કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ બધાને। આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની સર્વે ભક્તજનોને ખૂબ ખૂબ શુભકામના। આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે અને તેમાં પણ સોમવાર છે, તો સોમવારનું વ્રત તો આપણે બધા કરતા જ હોઈએ। તો આજે સોમવારના વ્રતની સાથે ભગવાન ભોળાનાથના અવતારની જે કથા છે એ જો સાંભળવા મળી જાય તો સોનામાં સુગંધ પડી એવું સુંદર કામ થઈ જાય। તો આજે જે ભોળાનાથની અવતાર કથા છે એ હું તમને વિડીયોમાં કહેવાની છું, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને મહાદેવની ખૂબ સુંદર અવતાર કથાનું શ્રવણ કરજો। મહાદેવજીનું સ્વરૂપ નિર્ગુણ, નિરંજન, નિરાકાર અને નિર્લેપ છે। ભગવાન સદાશિવ પણ ભક્તોના કલ્યાણ માટે અવતાર ધારણ કર્યા છે। વિષ્ણુ ભગવાન 24 અવતાર ધર્યા છે, તો મહાદેવજીના 100 અવતાર છે, જેનું નિરૂપણ શિવ મહાપુરાણની રુદ્ર સંહિતામાં છે। કેટલાક અવતારો વિશે જો ચર્ચા કરીએ તો દરેક કલ્પમાં ભગવાન સદાશિવના અવતારો થયા જ છે। જ્યારે 19મો શ્વેત લોહિત નામનો કલ્પ આવ્યો તે સમયે બ્રહ્માજીના મનમાં ચિંતા થઈ કે હું આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કરીશ। બ્રહ્માજીએ ભગવાન સદાશિવનું ધ્યાન ધર્યું। બ્રહ્માજીની ચિંતાનું નિવારણ કરવા માટે મહાદેવજી સધોજાત સ્વરૂપે પ્રગટ થયા। આ સ્વરૂપમાં મહાદેવજીએ સફેદ વસ્ત્ર પરિધાન કર્યા હતા। નંદન, સુનંદન, વિશ્વનંદન અને ઉપનંદન સાથે મહાદેવજીએ બ્રહ્માજીને જ્ઞાનનો ઉપદેશ કર્યો। મહાદેવજીના જ્ઞાનથી જ બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું। 20મો રક્ત નામનો કલ્પ થયો, જેમાં બ્રહ્માજીનો વર્ણ પણ લાલ હતો। એણે ભગવાન શિવનું ધ્યાન ધર્યું। તે સમયે મહાદેવજી વામદેવ સ્વરૂપે પ્રગટ થયા। આ અવતારમાં મહાદેવજીએ લાલ વસ્ત્રો પરિધાન કર્યા હતા, લાલ માળા પહેરી હતી। બ્રહ્માજીને આજ્ઞા આપી સૃષ્ટિના સર્જન માટે પ્રેરિત કર્યા। વિરંજ, વિવાહ, ત્રિશોક અને વિશ્વભાવ સાથે વામદેવ અવતારે સૃષ્ટિ સંબંધી બ્રહ્માજીને જ્ઞાન આપ્યું। 21મો કલ્પ એ પિતવાસસ નામનો હતો, જેમાં બ્રહ્માજીએ પીળા વસ્ત્રો ધારણ કર્યા હતા, ત્યારે મહાદેવજી પણ પીતાંબરધારી બન્યા। ભોળાનાથના આ સ્વરૂપના દર્શન કરી બ્રહ્માજી પરમ પ્રસન્ન થયા અને તેમના મુખારવિંદમાંથી શિવ ગાયત્રી પ્રગટ થઈ। ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત। આ મહાદેવજીની ગાયત્રી છે। શિવ ગાયત્રીના અનુષ્ઠાનથી મહાદેવજી પ્રસન્ન થાય છે। આ મહાદેવજીનો તત્પુરુષ નામનો અવતાર છે। એ પછી શિવજીના નામનો કલ્પ આવ્યો। જ્યારે બ્રહ્માજીએ જોયું કે ચારેય બાજુ જળ જળ જ છે, તે સમયે બ્રહ્માજીએ ભગવાન સદાશિવનું ધ્યાન ધર્યું। ત્યારે મહાદેવજી અઘોર સ્વરૂપે પ્રગટ થયા। અઘોર અવતારમાં મહાદેવજીએ કાળા વસ્ત્રો પરિધાન કર્યા હતા। કૃષ્ણ શીખ, કૃષ્ણ સ્વરૂપ અને કૃષ્ણ કંઠ, આ 4 શિષ્યોની સાથે બ્રહ્માજીએ જ્ઞાનોપદેશ મહાદેવજીએ કર્યો। ત્યાર પછી વિશ્વરૂપ નામનો કલ્પ થયો। જ્યારે બ્રહ્માજીએ મહાદેવજીનું સ્મરણ કર્યું ત્યારે સાક્ષાત વિશ્વરૂપા સરસ્વતી માતાજી પ્રગટ થયા અને મહાદેવજી ઈશાન રૂપે પ્રગટ થયા। બ્રહ્માજીને જ્ઞાન આપ્યું। તે સમયે બ્રહ્માજીના 4 શિષ્ય હતા, જતિ, મુંડી, શિખંડી અને યતિ। જતિ, મુંડી, શિખંડી અને યતિ આ 4 શિષ્ય એ યોગ માર્ગના સ્થાપકો થયા, જેણે યોગ માર્ગનો પ્રચાર પ્રસાર કર્યો। મહાદેવજીના અવતારોમાં આ 5 અવતાર એવા પ્રધાન છે, જેમાં બ્રહ્માજીને જ્ઞાન શિવજીએ આપ્યું। બ્રહ્માજી જ્યારે સૃષ્ટિનું સર્જન કરતા હતા ત્યારે સૃષ્ટિ આગળ નહોતી વધતી। ભગવાન સદાશિવનું ધ્યાન ધર્યું ત્યારે મહાદેવજી અર્ધનારેશ્વર સ્વરૂપે પ્રગટ થયા। બ્રહ્માજીને જ્ઞાન આપતા કહ્યું, તમે મૈથુની સૃષ્ટિનું સર્જન કરો, અર્થાત સ્ત્રી અને પુરુષવાળી સૃષ્ટિ। જ્યારે દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુ વ્યાસ બનીને આવતા હતા ત્યારે મહાદેવજી ભગવાન વેદ વ્યાસને માર્ગદર્શન આપવા માટે યોગેશ્વર બનીને અવતરતા હતા। એવા 28 અવતારો યોગેશ્વર સ્વરૂપે છે। ત્યાર પછી મહાદેવજી મૂર્તિ સ્વરૂપે પ્રગટ થયા। આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને આત્મા આ ભગવાન સદાશિવના જ સ્વરૂપો છે। મહાદેવજી
વૈશ્વનર સ્વરૂપે પ્રગટ થયા ત્યાર પછી મહાદેવજીનો નંદીશ્વર નામનો અવતાર થયો, જે અજર અમર કહેવાયો. મહાદેવજીના જે ગણ છે નંદીશ્વર તે સાક્ષાત શિવજીનું જ સ્વરૂપ છે. મહાદેવજી દક્ષ યજ્ઞનો ધ્વંસ કરવા મહાદેવજી વીરભદ્ર સ્વરૂપે પ્રગટ થયા, અર્થાત ભગવાન શિવજીએ જ દક્ષ યજ્ઞનો નાશ કર્યો. નરસિંહ અવતારમાં પૂર્ણાહુતિ કરવા માટે મહાદેવજીએ શુલ્લભ નામનો અવતાર સીધો. શિવ મહાપુરાણમાં 100 અવતારોનું વર્ણન છે, જેમાં કેટલાક અવતારોની ચર્ચા આપણે કરી. આ બધા અવતારો સનાતન ધર્મના સ્થાપક છે. સનાતન ધર્મના જો કોઈ આદિદેવ હોય તો તે ભગવાન સદાશિવ જ છે. એ ભગવાન સદાશિવની કૃપા આપણી ઉપર રહે, આપણે શિવપરાયણ બનીએ, શિવમય થઈએ, એ જ અભ્યર્થના સાથે આ સુંદર વિડીયામાં હું તમને ખૂબ સુંદર ભગવાન જે મહાદેવની અવતાર કથા હતી એનું શ્રવણ કરાવી રહી હતી. તો ભક્તજનો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ હું નવો વિડીયો મૂકું ત્યારે સીધો તમને જોવા મળે. શ્રાવણ માસમાં અત્યારે ભગવાન ભોળાનાથના જે અલગ અલગ જે સુંદર ભવ્ય અને દિવ્ય જે મંદિરો હશે એ મંદિરના વિડીયો હું તમને મારી યુટ્યુબ ચેનલ ઉપર બતાવતી રહીશ. તમને જો ખરેખર આ વિડીયો પસંદ આવ્યો હોય અને તમને ભગવાન ભોળાનાથને જે મેં અવતાર કથા સંભળાવી એ તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ખાસ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ સુંદર પ્રાકૃતિક સૌંદર્ય માટે મૂકી અને તમને પ્રસન્ન કરવા માટે મેં સુંદર એવા દ્રશ્યો વિડીયામાં રાખ્યા છે, જેથી કરીને કથા સાંભળવામાં તમને ખૂબ જ આનંદ આવે. તો ચાલો ભક્તજનો, હવે આજનો જે વિડીયો છે એને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.